હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસા એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ની અંદર ગાલા પ્રયોગ પોથીનું સોલ્યુશન કરી રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રયોગ 1થી 22 પ્રયોગોનું સોલ્યુશન કરી હવે વિદ્યાર્થી મિત્રો પ્રયોગ નંબર 23નું સોલ્યુશન કરવાના છે। તો ચાલો આપણે ચર્ચા કરીએ પ્રયોગ નંબર 23। હેતુ છે આપણી પાસે ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવવી। તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવવા માટે સૌથી પહેલાં આપણી પાસે સાધનોની જરૂર છે। તો ડ્રોઈંગ બોર્ડ, સફેદ કાગળ, ગજિયો ચુંબક। અહીંયા આકૃતિમાં દર્શાવી છે એ પ્રમાણે તમારે આકૃતિ નીચે દોરવાની છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે પ્રયોગ પદ્ધતિની અંદર જોવાનું છે ડ્રોઈંગ બોર્ડ એક સફેદ કાગળ ગુંદર વડે ચિપકાવો, તેની માધ્યમમાં એક ગજિયો ચુંબક મૂકો, ગજિયા ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો એક સરખો ભભરાવો। હવે બોર્ડને હળવેથી ટકોરા મારો અને તેનું આપણે અવલોકન કરવાનું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે અવલોકન કર્યું છે તો લોખંડનો ભૂકો જાતે જ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોક્કસ ભાતમાં ગોઠવાઈ જાય છે। લોખંડના ભૂકાની ગોઠવણીથી જે રેખા બને છે તેને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે। આમ ગજિયા ચુંબક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। એટલે નિર્ણય આપણને મળે છે કે ગજિયો ચુંબક એ ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન કરે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રયોગ આધારિત જ્ઞાન ચકાસણીના પ્રશ્નો છે। તો જ્ઞાન ચકાસણીના પ્રશ્નોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સૌથી પહેલાં છે નીચેના દરેક પ્રશ્નો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પહેલો જ પ્રશ્ન છે ગજિયા ચુંબકની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા। તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઓપ્શન છે A, B, C અને D। તો સાચો ઓપ્શન છે ચુંબકના N ધ્રુવથી S ધ્રુવ તરફ હોય છે। બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે। તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઓપ્શન છે D, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજા પરથી પસાર થાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ખાલી જગ્યા પૂરો। તો ખાલી જગ્યાની અંદર આપણી પાસે છે ભારતમાં ગૃહ વપરાશ માટે વપરાતા AC વોલ્ટેજનું મૂલ્ય, ખાલી જગ્યા અને આવૃત્તિ ખાલી જગ્યા છે। તો 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝની આવૃત્તિ છે। બીજો ક્વેશ્ચન છે 50 હર્ટ્ઝ આવૃત્તિવાળા AC વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડમાં ખાલી જગ્યા વખત દિશા બદલે છે। તો 100 વખત દિશા બદલે છે। ત્રીજો પ્રશ્ન છે ફ્યુઝ વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા અસર પર કાર્ય કરે છે। તો તાપીય અસર પર કાર્ય કરે છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે પ્રયોગ નંબર 23નું સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।